કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ઉદાહરણ સાથે આર્ગ્યુમેન્ટ્સના સાથે મેઇન ફંક્શન. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 1110 અને ઉબુન્ટુ પર જીસીસી કમ્પાઇલર આવૃત્તિ 461. આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે તમે સી ના ટ્યુટોરીયલ સાથે પરિચિત હોવા જોઈએ. જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી દેખાડેલ વેબસાઇટ જુઓ. ચાલો આપણા પ્રોગ્રામ સાથે શરૂઆત કરીએ. મારી પાસે કોડ ફાઇલ છે, તેને હું ખોલું. ફાઇલ નામ છે main-with-args.c. ચાલો હું પ્રોગ્રામ સમજાવું. આ હેડર ફાઈલો છે. stdio.h એ કોર ઇનપુટ અને આઉટપુટ ફંક્શન્સ ને વ્યાખ્યાયિત કરે છે. stdlib.h હેડર ફાઇલ આપેલને વ્યાખ્યાયિત કરે છે. ન્યુમેરિક કન્વર્ઝન ફંક્શન, સ્યુડો રેન્ડમ નંબર્સ જનરેશન ફંક્શન, મેમરી એલોકેશન, પ્રોસેસ કંટ્રોલ ફંક્શન. આ આપણું મેઇન ફંક્શન છે. આના અંદર આપણે બે આર્ગ્યુમેન્ટ પાસ કરીશું. ઇન્ટ argc char asterisk argv. argc પર પ્રોગ્રામ પર પાસ કરેલ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટની સંખ્યાને બતાડે છે. આ પ્રોગ્રામ વાસ્તવિક નામને સમાવેશ કરે છે. argv એ ઇન્ડેક્સ 0 થી શરૂ કરીને વાસ્તવિક આર્ગ્યુમેન્ટ ધરાવે છે. ઇન્ડેક્સ 0 એ પ્રોગ્રામનું નામ છે. ઇન્ડેક્સ 1 પ્રોગ્રામને પાસ કરેલ પ્રથમ આર્ગ્યુમેન્ટ બનશે. ઇન્ડેક્સ 2 પ્રોગ્રામને પાસ કરેલ બીજું આર્ગ્યુમેન્ટ બનશે અને તેમજ આગળ. આ સ્ટેટમેન્ટ પ્રોગ્રામને પાસ કરેલ આર્ગ્યુમેન્ટની કુલ સંખ્યાને બતાડશે. આ પ્રોગ્રામને પાસ કરેલ પ્રથમ આર્ગ્યુમેન્ટ દેખાડશે. 1 એ ઇન્ડેક્સ 1 પર આર્ગ્યુમેન્ટ રજૂ કરે છે. while કન્ડીશન આર્ગ્યુમેન્ટની સંખ્યાને ઘટાડશે. આ સ્ટેટમેન્ટ પ્રોગ્રામને પાસ કરેલ બધા આર્ગ્યુમેન્ટને પ્રિન્ટ કરશે. હવે અંતમાં અમારી પાસે રિટર્ન 0 સ્ટેટમેન્ટ છે. ચાલો એકસાથે Ctrl+Alt+T કી દાબીને ટર્મિનલ ખોલો. ટાઈપ કરો જીસીસી સ્પેસ main-with-args.c સ્પેસ -o સ્પેસ args. એન્ટર દબાવો. ટાઈપ કરો .args. એન્ટર દબાવો. તમે આપેલની જેમ આઉટપુટ જોશો. Total number of arguments are 1. The first argument is null. Arguments are .args. કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ એક્ઝિક્યુશન દરમિયાન આપવામાં આવે છે. આર્ગ્યુમેન્ટની કુલ સંખ્યા 1 છે. 0th આર્ગ્યુમેન્ટ એ પોતે એક્ઝિક્યુટેબલ ફાઇલ નેમ છે. પ્રથમ આર્ગ્યુમેન્ટ નલ છે, જેમ કે આપણે પ્રોગ્રામને કોઈ પણ આર્ગ્યુમેન્ટ પાસ નથી કરી. આર્ગ્યુમેન્ટ ફક્ત એક જ છે, જે કે .args છે. ચાલો ફરીથી એક્ઝિક્યુટ કરીએ. અપ એરો કી દબાવો. સ્પેસ ટાઈપ કરો સન્ડે સ્પેસ મંડે સ્પેસ ટ્યુઝડે. એન્ટર દબાવો. હવે આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ. Total number of arguments are 4. The first argument is Sunday. Arguments are .args, Sunday, Monday અને Tuesday. ચાલો હું આઉટપુટ સમજાવું. આર્ગ્યુમેન્ટની કુલ સંખ્યા 4 છે, જેમ કે .args, Sunday, Monday અને Tuesday. પ્રથમ આર્ગ્યુમેન્ટ સન્ડે છે. 0th આર્ગ્યુમેન્ટ હંમેશા એક્ઝિક્યુટેબલ ફાઇલ નામ આપે છે. સન્ડે પ્રથમ આર્ગ્યુમેન્ટને સોંપવામાં આવ્યું છે. મંડે બીજા આર્ગ્યુમેન્ટને સોંપવામાં આવ્યું છે. ટ્યુઝડે ત્રીજા આર્ગ્યુમેન્ટને સોંપવામાં આવ્યું છે. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ, argc, argv. અસાઇનમેન્ટ તરીકે વિવિધ આર્ગ્યુમેન્ટના સાથે આ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરો. નીચે આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.